ऐसा आवत दिल हुक्मे यो इसके आत्म खड़ी होय, जब हक सूरत दिल में चुभे तब रूह जागे देखो सोय। શ્રીરાજજીના આદેશથી મને હૃદયમાં એવો વિચાર આવે છે કે તેમના પ્રેમથી આ આત્મા જાગૃત થઈ જશે। જ્યારે તેમનું સ્વરૂપ હૃદયમાં અંકિત થઈ જશે ત્યારે આત્મા જાગૃત થઈ જશે। તો આપણા હૃદયમાં ક્યારે આવશે? તો હું કે શ્રીરાજજીના આદેશથી મને હૃદયમાં એવો વિચાર આવે છે। તો પરમાત્માના આદેશ થાય એટલે આપણે વિચાર હારા હારા આવે। તો હારા વિચાર આવે એટલે શું કે તેમના પ્રેમથી આત્મા જાગૃત થઈ ગયા છે। તો એનો પ્રેમ આવશે એટલે ઓટોમેટિક આપણો આત્મા જાગૃત મળશે થવા। કોઈ પણ વ્યક્તિ હોય, બીમાર માણા હોય અને આપણે થોડો થોડો પ્રેમ આપતા હોય તો સારો મળે ને થવા ધીમે ધીમે। તો એવી જ રીતના રાજજી મહારાજ આપણે પ્રેમ આપે છે ને તો એમ આપણો આત્મા જાગૃત થવા માંડે છે। हक सूरत बस्तर हुसन बीच बक्का अरस के, तिनको निर्णय इन जुबा क्यों कर कहवे ए। શ્રીરાજજીનું સ્વરૂપ તથા તેમના વસ્ત્રો અને અલંકારો બધા અખંડ પરમધામના જ છે। આ નશ્વર જીભ તેમનું નિરૂપણ કેવી રીતે કરી શકે? કે આપણી આ જીભ છે એ કેવી? સાંભળાની જીભ, માયાવી જીભ। તો કે છે શ્રીરાજજીનું સ્વરૂપ તથા તેમના વસ્ત્રો અને અલંકારો એટલે હાર મોતી જે પહેરેલા હોય ને આભૂષણ, એ બધા અલંકારો બધા, તો કે એનું વર્ણન આ જીભથી થાય નહીં। પરમાત્માના સ્વરૂપનું આ જીભથી વર્ણન થતું નથી કે એવું દિવ્ય છે। જીન દ્રષ્ટિ કરી હક સુરત હક હુકમે જોશ લે, અરસ ચીજ કહે સો મહેર સે, પર બલ ઇન અંગ અકલ કે। જેઓએ શ્રીરાજજીના સ્વરૂપને પોતાના હૃદયમાં દૃઢતાપૂર્વક અંકિત કર્યું છે તે તેમના આદેશ અને જોશના કારણે જ સંભવી શક્યું છે। તો એ જો એ શ્રીરાજજીના સ્વરૂપને પોતાના હૃદયમાં દૃઢતાપૂર્વક, આપણે જ્યારે દૃઢતાપૂર્વક વિશ્વાસ આવે ને આપણા જીવનની અંદર ત્યારે તે તેમના આદેશ અને જોશના કારણે સંભવિત થાય। તો વિશ્વાસ કોણ આપે? સ્વયં રાજજી મહારાજ પરમાત્મા જ આપતા હોય। કોણ આપતા હોય? પૂરેપૂરો એ જ્યારે વિશ્વાસ આપે ને તો એ આદેશે ભેગો એ જ આપે કોઈ પણ કાર્ય કરવા ટાણે। નકર આપણે શું કહે, મેં મારો એટલો વિશ્વાસ હતો ને એટલે થઈ ગયો આ કાર્ય, આપણે કંઈક ન કહે, પણ એ વિશ્વાસ એ કોણે આપ્યો એ કરવા માટે? એ પરમાત્માએ જ આપ્યો હતો આપણે। તેમની કૃપાથી જ પરમધામની સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ એના માટે બુદ્ધિ તથા બળ આ નશ્વર શરીરના છે। કીધું કે એની કૃપા થાય ને એટલે જ આ બધું વર્ણન થાય છે, નકર ન થાય, નકર તો આ સપનાની બુદ્ધિ જ છે કે જો જુબા બચન કહેત હે હિસ્સા કોટમાં ના પહોંચત, પહોંચે ના જીમી જરે को तो ક્યાંય કરે જાત સિફત। આ નશ્વર શરીરની જીભ દ્વારા જે વચન કહેવામાં આવે છે તેમનો કરોડમો ભાગ પણ પરમધામ સુધી પહોંચી ત્યાંની ભૂમિકાનું કણ માત્રનું વર્ણન કરી શકતો નથી। કે જ્ઞાના આ નશ્વર જીભ દ્વારા એક કરોડો ભાગ પડે ને એના તો એ કે એનું ઘણનું આપણે વર્ણન કરી શકીએ નહીં, એટલું દિવ્ય છે ને તેજોમય છે। ત્યારે તે બ્રહ્મ આત્માઓની શોભાનું વર્ણન કેવી રીતે કરવી? હવે જોઈએ કે આ મકાન છે, આ મકાનનું જો વર્ણન ન થાય શકતું હોય તો એની અંદર જે રહેવાવાળા હોય એનું વર્ણન કઈ રીતે થઈ શકે? કે બ્રહ્મપ્રિયાઓ છે ને એની અંદર રહ્યા છે ને પરમધામમાં, તો કે એનું વર્ણન થઈ શકે નહીં। કે એ તો એવા દિવ્યમય છે, એવી લીલા કરે છે કે એનાથી તો ખાલી જોઈને એમ થાય જોતા જ રહી, જીભમાંથી એક શબ્દ બારો આવતો નથી। એટલે ઘણી વખત ને એક કાર્ય આપણે ગમે ત્યાં હોય ને તો એના જુબાથી આપણે કહી ન ગઈ, પણ કોકને કહીને હાલને જરાક જોઈ લે, એમ કોકને કંઈક દેખાડવું હોય ને તો આપણે કહી ન ગઈએ ને કે આ વસ્તુ અહીંયા એમ થાય છે, આપણે એમ કે ખાલી તું જોઈ લે, તને જો મળ્યું હોય ને તો શું થાય શું ન થાય એ પછી વાત। એટલે આપણે એવી રીતના રાજજી મહારાજ એમ કહે છે કે જોઈ લેવાનું, પણ એની જુબાથી કોઈ દી વર્ણન થઈ શકશે નહીં। કિયા હુક્મે વર્ણન અરસ કા પર દ્રષ્ટ મસાલા ઈતકા, એક હરફ લુગા પહોંચે નહીં લગ અરસ ચીજ બક્કા। શ્રીરાજજીના આદેશ દ્વારા પરમધામનું વર્ણન કર્યું છે, પરંતુ તેમના માટે બધા ઉદાહરણ નશ્વર જગતના જ છે। ખરેખર આ જગતનો એક અક્ષર પણ પરમધામની દિવ્ય સામગ્રી સુધી પહોંચી શકતો નથી।
શું કીધું કે પરમધામનું જેટલું મેં વર્ણન કર્યું છે ને, મહામતી પ્રાણના સ્વામી કહે છે, તો અહીંના શબ્દ લઈને મેં કર્યું છે. કેમ કે પરમધામના શબ્દો તો હું લઈ શકતો નથી. એટલે કહે છે કે પરંતુ તેમના માટે બધા ઉદાહરણ. તો આપણે પરમધામનું કોઈ પણ વસ્તુ સમજાવવું હોય તો એ કંઈ દેખાતું તો નથી, તો ઉદાહરણ ક્યાંનું લેવું પડે? આ જગતનું જ લેવું પડે કે ભાઈ આ રીતનું મકાન છે, આ રીતના અહીંયા રાજી મહારાજ રહે છે. ઉદાહરણ તો આઈનું જ લીધું. તો એવી રીતના કહે છે ઉદાહરણ મેં બધા આઈના લઈને મેં પરમધામની વાત સમજાવી છે. જીન દેખે સુરત હક કી ઇન વજૂદ કે સનમંદ, જોશ હુકમ મહેર દેખાવહી મોમીન જાને ઇન સનંદ. જેઓએ આ નશ્વર શરીરના માધ્યમથી પરમાત્માના અખંડ સ્વરૂપનું દર્શન કર્યું છે, તે બ્રહ્મ આત્માઓ જ તેમનો આવેશ, આદેશ અને કૃપાના દર્શન કરાવે છે, કેમ કે તેઓ જ તેમનું રહસ્ય જાણે છે. જેઓએ આ નશ્વર શરીરના માધ્યમથી પરમાત્માના અખંડ સ્વરૂપનું દર્શન કર્યા છે. તો આ નશ્વર શરીર ને આનાથીને જ આપણે પરમાત્માના દર્શન કર્યા હોય તો તે બ્રહ્મ આત્માઓ જ તેમનો આવેશ, આદેશ અને કૃપા દર્શન કરાવે છે. તો કોઈ પણ રાજજી મહારાજ, કોઈ પણ એક સખી ઉપર કૃપા થઈ રાજજી મહારાજની અને એના દર્શન થઈ ગયા, પછી એ સખી બીજી સખીને જ્યારે કહે છે વાત, તો એ સખીની કૃપા થાય ને પાછું, તો એ જ એને પાછી દર્શન થાય છે. કે એવી રીતના કહે છે કે એટલે શું કે તે બ્રહ્મ આત્માઓ જ તેમનો આવેશ, એટલે પોતાનો આવેશ આવ્યો ને રાજજી મહારાજે આપ્યો આવેશ, પછી એ આવેશ કોને આપે છે? તમને આપું છું જગાવવા માટે હું, કે રાજજી મહારાજ આમ આવ્યા હતા એમ. એટલે એવી રીતના કે આદેશ અને કૃપાના દર્શન કરાવે છે, કે એ કૃપા થઈ ને એના હવે હું તમને દર્શન કરાવું છું કે મારી ઉપર આવી રીતના કૃપા થઈ હતી, તો તમે આમ કરો એટલે તમને કૃપા થશે. કેમ કે તેઓ જ એમનું રહસ્ય જાણે છે. એટલે મને દર્શન થયા એટલે હું જ એનું રહસ્ય જાણું, બીજું કોઈ જાણતું નથી. સબો ફિસત કરે જોશ અકલ કે ઇન અંગ છૂટે ના દ્રષ્ટ ફના, કોઈ બલ કરો હક હુકમે પર અરસે ક્યો પહોંચે સુપના. અનેક મહાપુરુષોએ પોતાની બુદ્ધિ દ્વારા પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરવામાં પ્રયત્ન કર્યો, પરંતુ તેમની દ્રષ્ટિ નશ્વર જગતને છોડી આગળ ન જઈ શકી. જો કોઈ શ્રી રાજજીના આદેશથી એના માટે પ્રયત્ન કરવા લાગે તો પણ તેની સ્વપ્નની બુદ્ધિ અખંડ પરમધામ સુધી કેવી રીતે પહોંચી શકે? અનેક મહાપુરુષોએ, કે કેટલાય મહાપુરુષ થઈ ગયા તો એની સ્વપ્નની બુદ્ધિ હતી. કેવી હતી? માયાવી બુદ્ધિ. તો આ સ્વપ્નની બુદ્ધિ લઈને પરમધામનું વર્ણન કોઈ કરી શકીએ નહીં. તો એટલા માટે કહે છે પરમધામનું સ્વરૂપનું વર્ણન કરવા પ્રયત્ન કર્યો, પણ છતાં પણ કરી શક્યા નહીં. કેમ કે સ્વપ્નની બુદ્ધિ હતી. જો કોઈ શ્રી રાજજીના આદેશથી એના માટે પ્રયત્ન કરવા લાગે તો પણ તેની સ્વપ્નની બુદ્ધિ અખંડ પરમધામ સુધી કેવી રીતે પહોંચી શકે? કે આદેશ દ્વારા થાય છતાં પણ કે બુદ્ધિ તો કેની છે? સ્વપ્નની છે. તો એ કે વર્ણન તો થઈ શકીએ નહીં. કેમ કે પરમાત્માનો આદેશ છે ને તો આપણે એક જ જાણીએ છીએ, પછી એનું વર્ણન ન કરીએ છીએ. કેમ? વર્ણન કરવા જાય તો પછી આના શબ્દ આવી જાય પાછા. એટલા માટે એટલે એમ કહે છે કે સ્વપ્નની બુદ્ધિ છે એમ. नींद उड़े रहे ना सपना और सपने में देखना हक, मेहर इल्म जोश हुक्मे हक देखिए बेशक. જો આ ઊંઘ ઉડી જશે, આત્મા જાગૃત થઈ જશે તો સપનવ્રત જગતનું અસ્તિત્વ જ નહીં રહે. આ ઊંઘ ઉડી જાય તો પછી સ્વપ્નનું કાંઈ અસ્તિત્વ ન રહે. પરંતુ સપનવ્રત જગતમાં શ્રી રાજજીના દર્શન કરવા છે. હવે આ જગતમાં આપણે પાછા રાજજીના દર્શન કરવા છે ને. એટલે આ કેવી રીતે સંભવ થશે? કે એ સંભવ કેવી રીતના થશે? તો એ કહેવાય ખરેખર શ્રી રાજજીની કૃપા, બ્રહ્મ જ્ઞાન, આવેશ તથા આદેશ દ્વારા જ અહીં બેઠા બેઠા તેમના દર્શન અવશ્ય થઈ શકશે. તો પરમાત્માનો આદેશ થાય, કૃપા થાય, બધું થાય છે ને, બ્રહ્મ જ્ઞાન આવશે એટલે ઓટોમેટિક દર્શન થશે. તો અત્યારે બ્રહ્મ જ્ઞાન વાણી છે એ તો ફેલાય જ છે ધીમે ધીમે. તો ધીમે ધીમે ફેલાય એટલે દિલમાં ઉતરે છે. દિલમાં ઉતરશે એટલે અંદર બેઠા બેઠા જીવાત્મા છે ગ્રહણ કરે છે, આત્મા ગ્રહણ કરે છે. એ આત્મા એકવાર શ્રી રાજજીને યાદ કરશે, કૃષ્ણ ભગવાનને, પરમાત્માને યાદ કરશે એટલે ઓટોમેટિક એ આત્મા હે ને ઉજાગર થતો જશે ધીમે ધીમે. જેમ જેમ ઉજાગર થશે એમ એમ પરમાત્માની કૃપા એની ઉપર થઈ જશે. અને કૃપા થઈ જશે એટલે જોશ આવશે, જોશ આવશે તો આવેશ આવશે, આવેશ આવશે તો દર્શન થશે.
पर जेता हिस्सा निंद का रूह तेती फरामोश जो महर कर हुक्म देखावही तब देखे बिना जोश। પરંતુ અજ્ઞાન રૂપી ઊંઘનું આવરણ જેટલું દ્રઢ હશે એટલો જ આ આત્મા અધિક ભ્રમિત થશે. તો કે અજ્ઞાન જેટલું હોય ને અંદર આપણી અંદર તો એટલો જ આત્મા ભ્રમિત થાય. એને કોઈ પણ આપણે બીજા આવીને ભેળવીને વયા જાય આપણે, કેમ કે બ્રહ્મમાં જીવા વાળા હોય ને આપણે, એટલે પણ કોઈ દી સત્યની ઓળખ ન થઈ હોય એટલે આપણે બ્રહ્મમાં રહેવાના છે. જ્યારે શ્રી રાજજીએ કૃપા કરીને પોતાનો આદેશ આપશે ત્યારે આવેશ વિના પણ તેમનું દર્શન થઈ શકશે. શું કીધું કે બ્રહ્મના આપણે બ્રહ્મ તો સહી, પણ જ્યારે શ્રી રાજજીની કૃપા કરીને આપણી પર કૃપા થશે, પોતાનો આદેશ આપશે, પછી સ્વયં પરમાત્મા એ આપશે અને આપશે ત્યારે આવેશ વિના, એટલે આવેશ એ નહીં હોય ને તો એ આપણે દર્શન થઈએ છે. તો આવેશ અને કૃપા કરીને પોતાનો આદેશ અને આવેશ બંનેમાં ફરક આવે. ખબર છે ફરકમાં? બતાવો કઈ રીતે. આદેશ અને આવેશ. અને આદેશમાં હા હુકમ. એટલે હું કીધું કે આદેશ આપશે અને આવેશ, આવેશનો મતલબ શું થાય છે ખબર છે? કે અંદર પ્રવેશ થાય. પ્રવેશ થાય ને તે ઓટોમેટિક આપણે બોલીને એને આવેશ કહેવાય. તો મહામતી પ્રાણના સ્વામી ઉપર શું થયો હતો? આવેશ. આદેશ તો હતો જ પણ આવેશ આવ્યો હતો ભેગા. તો આપણે આવેશ નો આવે, આપણે આદેશ આવે. શું આવે? હું કે હું જાઉં, હું તમને આ બધું દેખાડું છું, તમે જોઈ લ્યો, જાઓ એમ. કેમ? હવે તો આ વાણી ઉતરી ગઈ, ઉતારવાની નથી વાણી. ઉતારવાની હોય તો આવેશ આવે ને, પણ પ્રાણનાજીને ઉતરી ગયો, આવેશ આવી ગયો. હવે આપણે શું થાય છે? ખાલી આદેશ. હા, કે જાઓ આ જગ્યાએ સત્સંગ હાલે છે, તમે અહીંયા જઈને સાંભળો, આદેશ થયો. એવી રીતના સમજાણું? આદેશ થાય હવે ખાલી. હા, હક જાને સો કરે ઉन्होंने सो भी होए हिसाब किए सुपन में मुतलक न देखे कोए. શ્રી રાજજીએ જેવું ઈચ્છે છે તેવું કરી શકે છે, તેમની સમક્ષ અસંભવ પણ સંભવ થઈ જાય છે. આ સપનવ્રત જગતમાં જ પણ તેઓએ પરમધામનું વર્ણન કરાવ્યું છે. જો કે આજ સુધી કોઈએ પણ તેમના વિષયમાં જોયું અથવા સાંભળ્યું નહોતું. તો શ્રી રાજજી મહારાજ જેવું ઈચ્છે છે તેવું કરી શકે છે. તો રાજજી મહારાજ માટે કોઈ પણ વસ્તુ અસંભવ છે જ નહીં, બધી વસ્તુ સંભવ જ છે. અસંભવને પણ સંભવ કરી દે છે. એટલે કે છે સપનવ્રત જગતમાં પણ એ કહેવા શું માગે પાછા રાજજી મહારાજ? અહીંયા સમજવાનું છે. અહીંયા બે શબ્દ વાપરા કે મારા માટે કાંઈ સંભવ નથી, ને ઉપર જતા અહીંયા શું કહે છે કે આ સપનાની બુદ્ધિ છે, અહીંથી કાંઈ પરમધામનું વર્ણન થાય નહીં. કે અહીં થોડુંક સમજવાનું. હું એક બાજુ એમ કહે છે ને રાજજી મહારાજ કે પરમધામનું વર્ણન ન થાય, કે પણ અહીંયા એમ કે છે હું ધારું કરી શકું. પાછું આમે કે છે એટલે વાત અહીં સાચી છે કે સપનાની બુદ્ધિથી વર્ણન ન થાય. એટલે અહીંયા કીધું કે વાત સાચી છે. એ જે વર્ણન કર્યું ને સ્વયં પરમાત્માએ કર્યું છે, કોઈ મહારાજ ઠાકોરે કર્યું નથી. એટલે એમ કે છે મેં કરાવ્યું છે ને હું ધારું એ કરી શકું, કે પણ મહારાજ ઠાકોરથી ન થાય. કે એટલે એવી રીતના અહીંયા આમ સમજવાનું. એમ કહે છે, બંને બાજુ કહે છે. એ બાત તો કારજ કારણ હક જાનત ત્યો કરત અસલ રૂતન મિલાવા નિસ્બત હે વાહિદત. જો કે આ પ્રસંગ તો વિશેષ કાર્યના કારણે ઉપસ્થિત થયો છે, તો પણ શ્રી રાજજીએ જેવું ઈચ્છે છે તેવું કરી શકે છે. બ્રહ્મ આત્માઓના મૂળ સ્વરૂપ પરમ આત્મા અદ્વૈત પરમધામમાં છે અને તેઓ તેમના અદ્વૈત અંગરૂપ છે. જો કે આ પ્રસંગ તો વિશેષ કાર્યો કારણે ઉપસ્થિત થયો છે. તો વિશેષ કાર્ય શું હતું? જો કે આ પ્રસંગ એટલે કયો પ્રસંગ આલે છે? સત્સંગનો. પછી બીજો પ્રસંગ માયાનો. આપણે બધા ભૂમિ છે ને એની અંદર આખા, તો એ પ્રસંગ આલે છે. વિશેષ કાર્ય કારણે ઉપસ્થિત થયો છે.
એમને આ હું કે જો કે આ પ્રસંગ તો વિશેષ કાર્યના કારણે ઉપસ્થિત થયો છે. તો ઉપસ્થિત થયો ને, પ્રગટ થયું બધું, એમ પ્રગટ થયું એટલે કે છે તો પણ શ્રી રાજ્ય જેવું ઈચ્છે છે તેવું કરી શકે છે. કીધું કે જેવું ઈચ્છે છે એવું જ કરી શકે છે. તો બ્રહ્મ આત્માઓના મૂળ સ્વરૂપ, બ્રહ્મ આત્માનું જે મૂળ સ્વરૂપ છે પર આત્મા અદ્વૈત પરમધામમાં છે. ક્યાં છે પાછું? પરમધામમાં છે. અને તેઓ તેમના અદ્વૈત અંગરૂપ છે. એટલે કે કઈ પણ વસ્તુ મેં આ સંસારમાં મોકલા છે ને, તો દેખાડવા માટે મોકલા છે. કે એને દેખાડવા માટે જ મેં બધું આ પ્રગટ કર્યું છે, એમ કે છે, જોવા માટે એને. અને એ કે મારા જે બ્રહ્મપ્રિયા છે ને એ પરમધામમાં જ છે. ક્યાં છે? એ તો આ જગતમાં આવ્યા એ તો ને એટલે કે અહીંયા તો આપણે ખાલી સુરતા રૂપી જ આવ્યા, આત્મા રૂપી આપણે, બાકી ઓરિજિનલ તન તો આપણા પરમધામમાં જ છે. કે તો એટલે કે છે ત્યાં અદ્વૈત અંગરૂપ છે. અદ્વૈત એટલે એક અંગ જેવા છે. કેવા? રાજી મહારાજનો અને બ્રહ્મપ્રિયાનો એમાં કોઈ ફરક છે નહીં.